દ્વારકાના વસઈ ગામે એરપોર્ટ સર્વેમાં ખેડૂતોની જમીન આવતા ખેડૂતો દ્વારા વિરોધ કરી એસડીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું। હાલ યાત્રાધામ દ્વારકાને પ્રવાસન ક્ષેત્રે સમગ્ર દેશ સાથે જોડવા માટે દ્વારકા નજીક વસઈ ગામે સરકાર દ્વારા એરપોર્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે। ત્યારે એરપોર્ટ સર્વે કામ ચાલુ થતા વસઈ ગામના ખેડૂતોની જમીન એરપોર્ટમાં આવી જતા ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા 400 એકર જેટલી જમીનનું સંપાદન કરવામાં આવશે તો અમારા બાપ દાદાની આજીવિકા ચલાવતી જમીન આજે અમારી પણ આજીવિકાનું સાધન છે। અમારી જમીન કોઈ પણ કિંમતે એરપોર્ટમાં આપીએ એ અમને પોષાય તેમ નથી, કારણ કે અમારી જમીન ફળદ્રુપ અને ઉપજાઉ છે। સમગ્ર દ્વારકા તાલુકાના 50% શાકભાજી ઉત્પાદન વસઈ ગામ કરે છે અને તેનાથી અમારું ગુજરાન ચાલે છે। તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જમીનમાં આવી રીતે એરપોર્ટ બને અથવા અન્ય કોઈ ગામમાં એરપોર્ટ બનાવવામાં આવે। આ માંગ સાથે 100 જેટલા ખેડૂતો દ્વારા એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો। જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય ભારત। હું ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ જેસલભાઈ સુમણિયા। આજે વસઈ ગામની અંદર જે એરપોર્ટ આવ્યું છે એ એરપોર્ટ ખરેખર ફળદ્રુપ જમીનમાં છે। ખરેખર એવી વસ્તુ બંજર જગ્યામાં પડે જ્યાં ખેતીવાડી ન હોય, જ્યાં જમીનમાં ભૂગર્ભ જળ ન હોય। આ ઓખા મંડળના 42 ગામમાંથી આ 3 ગામ એક એવા સમૃદ્ધ ગામ છે કે જ્યાં ભૂગર્ભ જળ મળે છે, કુવા દ્વારા મળે છે, બોર દ્વારા મળે છે અને હરીભરી વાડીઓ છે। 3 પેદાશોલિયા છે કે ખરીફ પાક, રવિ પાક ને જાયદ પાક અહીંયાના ખેડૂતો અને પોતાનું પશુપાલન નભાવે છે, પોતાનું પરિવાર નભાવે છે। હવે એની અહીંયા સરકારની નજર પડી છે। હવે મહેરબાની કરી અને એ એરપોર્ટની જગ્યા કેન્સલ કરે અને જગ્યા બંજર ઘણી પડી છે। બીજી આજ દેશને સારા નાગરિક, સારા ખેડૂતની જરૂર છે, સારા જવાનની જરૂર છે। આજ દેશના સીમાડા જવાન સાચવે છે અને દેશના પેટ આ ખેડૂત ભરે છે। જો આવી જ રીતે સારી ઉપજાઉ જમીન ઉપર સરકાર આવા પ્રોજેક્ટ લઈ આવશે તો આવનારા દિવસોમાં ભારતની 140 કરોડ જનતા છે ને અનાજના વાંકે મળશે। અને એક બાજુ આપણે એવું સાંભળ્યું છે ગાય ગામડું ને ખેતી બચાવો, પ્રકૃતિ ખેતી કરો, તો ખેતી કરવાની વાત જમીન તમે લઈ લ્યો છો તો ખેતીની વાત ક્યાં આવી ગઈ? તમારી માંગણી શું છે? અમારી માંગણી છે એરપોર્ટ ચેન્જ કરો, એરપોર્ટની જગ્યા ચેન્જ। આ પડી ટાટા કંપનીની જગ્યા, જાઓ ક્યારા પડ્યા 3 એરપોર્ટ બાજુમાં થઈ જાય એમ તો ઓખામેડીથી કરીને આરામડા સુધી ખાલી ક્યારા લેવલ કરવાના છે। તો અહીંયા ટાટા કંપનીને કાંઈ નથી કેવું। અમારે અહીંયા એક તો આની આજીવિકા ખેતી અને પશુપાલક છે। અહીંયા સ્થાનિકને કોઈને નોકરી તો કોઈ આપતું નથી, કારણ કે કંપનીની 2 કંપનીઓ છે પણ અમારા માટે નથી, ઓખામણ બહારના નોકરીઓ કરે છે। તો મહેરબાની કરી અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે એરપોર્ટની સ્થળ બદલો, તમે બીજે ગમે બંજર જગ્યાઓ અહીંયા નાખો। બાકી આ દેશમાં સારો ખેડૂત હશે ને તો અનાજ છે ને ઉપજ કરશે અને દેશને જરૂર પડશે। જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતું, જીવે છે જે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતું। નથી ખાવું જે અમીરોને એને પરાણે ખવડાવે છે, ભૂખ્યા છે જે ગરીબો એને કોઈ ટીપું દેતું નથી। કમાલ છે કુદરતના ઇન્સાફને કે ગરીબીની કોઈ કદર નથી। જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય ભારત। આજરોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે વસઈ ગામના ખેડૂતો બધા પધાર્યા છે અને આવેદનપત્ર પાઠવ્યું છે કે ખેડૂતોની જમીનનું જે સર્વે ચાલી રહ્યું છે અને ત્યાં એરપોર્ટ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો ત્યાં જમીનો છે એકદમ ફળદ્રુપ છે, સારી છે, પાણીવાળી જમીનો છે, ખેતીલાયક જમીનો છે। આ જમીનો બચવી જોઈએ, ખેડૂત બચવો જોઈએ, એના માટેની આજની અમારી રજૂઆત છે। ત્યાં ગૌચર પણ આવે છે, વસઈ ગામનું ગૌચર પણ નાબૂદ થશે, ધાર્મિક પૌરાણિક સ્થળો આવેલા છે એ પણ નાબૂદ થશે, હિન્દુ આસ્થાના કેન્દ્રો પણ આવેલા છે તો હિન્દુ ધર્મનો લાગણી દુભાશે। આ બધી સમસ્યાઓ લઈ અને આજે અમે પ્રાંત સાહેબને માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી આ અવાજ પહોંચાડવા માટે ખેડૂતો અહીંયા એકઠા થયા છે, આવેદનપત્ર પાઠવ્યું છે। તો અમારી માંગણી છે કે આ જે એરપોર્ટનો સર્વે ચાલી રહ્યું છે એ સર્વે રદ કરી અને ઓખા મંડળની બીજી ઘણી બધી એવી જમીનો છે જ્યાં સરકારી ખરાબો વધારે પડતો અવેલેબલ છે, બરાબર, બિન ઉપજાઉ જમીનો છે, ત્યાં એરપોર્ટ બનાવવું જોઈએ। વિકાસનો કોઈ વિરોધ નથી, વિકાસને આવકારીએ છીએ અમે ખેડૂતો, પણ ખેડૂતનો વિનાશ કરીને વિકાસને આવકારતા નથી। એવી આજે આવેદનપત્ર પ્રાંત સાહેબને અમે આપ્યું છે અને આ પ્રાંત સાહેબને અમારી રજૂઆત છે કે મુખ્યમંત્રીને સરકારશ્રીની રજૂઆત છે કે આ વહેલી તકે નિર્ણય કરવામાં આવે। જો નિર્ણય નહીં કરવામાં આવે તો ઓખા મંડળના વસઈ ગામના ખેડૂતોના સમર્થનમાં બહુ મોટું આંદોલન કરવાના છીએ એવી આજે અમે રજૂઆત કરી છે। ઉગ્ર આંદોલન કરશું, અલગ અલગ કાર્યક્રમો આપશું, ગાંધી ચિંધ્યા રાહે આંદોલન થશે અને એ પણ નહીં પતે તો અમે હાઈકોર્ટ ને કોર્ટમાં જઈને કોર્ટના દરવાજા ખખડવાની ખેડૂતોની તૈયારી છે એવી આજની અમારી રજૂઆત છે। આજે અમે વસઈ ગામના તમામ ખેડૂતો પ્રાંત અધિકારી શ્રી કચેરીમાં આવેદન પત્ર દેવા માટે આવે છે, કેમ કે ત્યાં વસઈ ગામમાં એરપોર્ટનો એક પ્રોજેક્ટ આવવાનું છે જેમાં લગભગ 400 હેક્ટર જેટલી જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવશે। જો આ જમીનો ખેડૂતો પાસેથી સંપાદન કરવામાં આવે છે તો લગભગ 1500 જેટલા ખેડૂતો ક્યાં જશે અને ક્યાં પોતાની રોજી રોટી અને પરિવારને ત્યાં ગુજારણ કરશે।
તો સરકારશ્રીને મારી અપીલ છે કે જ્યાં પડતર જમીન પડી છે અને જ્યાં ખેડૂતો ખેતી નથી કરતા તો ત્યાં એ એરપોર્ટ આખો ત્યાં પ્લાન જાય અને ત્યાં વિકાસ થાય. અમારે વિકાસ સાથે કોઈ વિરોધ નથી, પણ જ્યાં સરકારી જમીન છે ત્યાં જાય અને વસઈમાં લગભગ 24 કલાક પાણી ખૂટતું નથી અને ખેડૂતો પોતાના દાદા પરદાદા વખતના ત્યાં પોતાના પરિવારને નિભાવે છે. અને આ એક તરફ સરકાર કહે છે કે આત્મનિર્ભર બનો, તો કેવી રીતે આત્મનિર્ભર બનો? જો ખેડૂતો પાસેથી જમીન જ નહીં રહે તો ખેડૂતો કેવી રીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવશે? તો સરકારશ્રીને મારી નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે આ એરપોર્ટ બીજી જગ્યાએ સ્થળાંતર થાય અને જ્યાં સરકારી પડતર જમીન છે ત્યાં એ પોતાનું પ્રોજેક્ટ કરે અને ત્યાં આખું પ્લાન ચેન્જ કરે અને ત્યાંનો વિકાસ કરે. આજરોજ 4/8/2025 ના રોજ અમે વસઈ ગામના 350 થી વધુ ખેડૂતો સરકારશ્રીને એસડીએમ સાહેબને અમે આજે એક આવેદનપત્ર પાઠવ્યું. 3-4 મહિનાથી અમારી ખેતીની જમીન ઉપર સર્વે થઈ રહ્યો છે એવું અમને જાણ થતાં અહીં એરપોર્ટનું સરકારશ્રીનું ખૂબ મોટું આયોજન હોય, એટલે કે વિકાસની જે પરિભાષા છે સરકારશ્રીની એની સાથે અમે બિલકુલ સહમત છીએ, પણ કોઈ ખેડૂતોની જમીન છીનવાય, લોકો બેરોજગાર થાય, લોકોનું સ્થળાંતર ક્યાં કરવું, બરોબર, આ બધા પ્રશ્નો આવનારા સમયમાં આવે. આ સિવાય જે વસઈની જમીન છે એ ખૂબ જ ઉપજાઉ અને ખેતીની જમીન છે. અમારે અહીં લગભગ 24 કલાક પાણીની વ્યવસ્થા છે. ઓખામંડળની અંદર શાકભાજી પૂરું પાડતા કોઈ ગામડા હોય તો એમાં મુખ્યત્વે વસઈ છે. વસઈની અંદર 12 માસ ખેતી થઈ શકે તેટલા પાણીની વ્યવસ્થા છે. આ સિવાય બીજા અન્ય ગામોમાં, શહેરમાં પણ જ્યાં પાણી નથી ત્યાં અમારા ગામમાંથી પાણીના ટેન્કર પણ શહેરની અંદર પહોંચાડવામાં આવે છે. જો ખેતીની અંદર ખેતીની જમીનનું આ સંપાદન થાય તો લગભગ 158 થી વધુ સર્વે નંબર આની અંદર કવર થાય એમ છે. અને પછી જો એરપોર્ટને એક્સપેન્ડ કરવામાં આવે તો લગભગ અમારું આખું ગામ વસઈ છે એ એરપોર્ટની અંદર સમાવેશ થઈ જાય છે. હવે ઘણી વખત અમને એવી અફવાઓ છે કે ભાઈ સરકારશ્રી તમને પૈસા આપશે, પણ પૈસા લઈને પણ લોકો ધંધો શું કરશે આગળ જતા? કારણ કે 1500 થી 2000 ખેડૂતો જો ની રોજીરોટી છીનવાઈ જાય, એની જમીન છીનવાઈ જાય, જે 7 પેઢીથી ખેતી કરે છે, બરાબર, એ ખેતીની જમીનને એની માં માને છે, એની માતૃ માને છે, અને એ જો જમીન છીનવાય તો બધા ખેડૂતો ખેતી વિહોણા થઈ શકે. એક બાજુ સરકાર ખેડૂતોને ખૂબ પ્રોત્સાહન કરવા માટે અલગ અલગ યોજનાઓ લઈ આવે છે, એ ખૂબ સારું કામ છે સરકારનું, એમાં અમને કોઈ વિરોધ નથી, એરપોર્ટનો વિરોધ નથી, ઓખામંડળની અંદર વિકાસ થાય એનો વિરોધ નથી, પરંતુ અમારે આ બીજી કોઈ વિકલ્પ જો સરકાર જોએ એવી અમારી દરખાસ્ત છે. આ સિવાય ઓખામંડળની અંદર હજારો હેક્ટર જગ્યાઓ પડતર પડી છે. એ સરકાર જ્યાં પડતર જગ્યા સૌથી વધારે આવતી હોય અને ઓછામાં ઓછી ખેતીની જમીન જતી હોય એવી જગ્યાઓ જો સરકાર શ્રી આની અંદર ફાળવણી કરે તો ઓખામંડળનો પણ એક નવી દિશા મળે અને જે સરકારશ્રીનું સપનું છે 4 ધામને વિમાન યોજનાથી જોડવાનું એ પણ સાકાર થાય. એટલે અમારી સરકારશ્રીનું એક નિવેદન છે કે આ અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. માંગણી શું છે? અમારી માંગણી એ છે કે આને કોઈ પણ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. ઓખામંડળની અંદર પાણીવાળા ગામમાં એકેય ગામમાં નહીં, મતલબ વસઈ છે, ગોરિયારી છે, ઘડેચી છે, બરાબર, આ જે ગામડાઓ છે એ ગામડાઓને બાદ કરતા બીજા ઘણા એવા ઓખામંડળની અંદર ગામડા છે કે જ્યાં ખેતી રહી નથી, બિન ઉપજાઉ જગ્યા છે, જ્યાં પાણી નથી, વરસાદનો પ્રોબ્લેમ છે, બરાબર, ઢોર ઢાખરનો પ્રોબ્લેમ છે. આ બધી જગ્યાઓ, ઘણી બધી ઓખામંડળની અંદર એવી જગ્યાઓ છે જ્યાં સ્થળાંતર કરવામાં આવે તો એવી અમારી સરકારશ્રીને દરખાસ્ત છે.